નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। ભારતીય ક્રૂ મેમ્બર્સ હીરો યુએસ પુલ અકસ્માતમાં 6 ગાયબ લોકોને મૃત જાહેર કરાયા। મેરીલેન્ડના ગવર્નરે કહ્યું, ભારતીય ક્રૂએ સમયસર માહિતી આપી। કેજરીવાલની ધરપકડ રિમાન્ડ પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી શરૂ। ઈડીએ આપના ગોવાના પ્રભારી દીપક સિંગલાના દિલ્હીના ઘર પર દરોડા પાડ્યા। અમેરિકામાં ભારતીયોનો દબદબો, આઈઆઈટી મદ્રાસના પૂર્વ વિદ્યાર્થીને મળી MS વિન્ડોઝની કમાન। અયોધ્યાના રામ મંદિર પરિસરમાં પીએસી જવાનને વાગી ગોળી, જવાન લખનઉ ટ્રોમા સેન્ટરમાં દાખલ। અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી। અમદાવાદ શહેરમાં 2 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। વાલીઓ માટે રાહતના સમાચાર। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવાની તારીખ લંબાવવામાં આવી। 30 માર્ચ સુધી સમય લંબાવાયો। આરટીઈમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ફોર્મ ભરાયા। મુદત વધી પણ બેઠકો ઘટતા હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે। ગુજરાતના સાંસદો ગ્રાન્ટ વાપરવામાં પણ કંજૂસ। 5 વર્ષમાં અડધું ફંડ જ વાપર્યું હોવાનો એડીઆરનો રિપોર્ટ। આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણી માટે 1773 મતદાન મથકો ઊભા કરાશે। વડોદરામાં ટ્રેનમાં માથા નીચે બેગ મૂકીને ઊંઘી ગયેલી મહિલાએ 1.62 લાખની મત્તા ગુમાવી। અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરે રંગોત્સવ પર્વની ઉજવણી। ખજૂર, ધાણી, દ્રાક્ષ અને ચણાનો અન્નકૂટ કરાયો। આજે સાંજે અડધા વડોદરામાં પાણી કાપ। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના 7 લાખથી વધુ લોકોને પાણી નહીં મળે। કાલે સવારે ઓછા પ્રેશરથી પાણી મળશે। મહિલા સરપંચના પુત્રે 5 વાર લાકડીથી ફટકાર્યો। વડોદરામાં રોજા ખોલવા જતા મહિલા સભ્યના પતિને જાહેરમાં ફટકા મારી અધમુઓ કર્યો। સીસીટીવી થયા વાયરલ। સેન્સેક્સમાં 300 થી વધુ પોઈન્ટનો ઉછાળો। નિફ્ટીમાં પણ 100 થી વધુ પોઈન્ટની તેજી। એસઆરએમ કોન્ટ્રાક્ટર્સના આઈપીઓમાં રોકાણ કરવાની તક। ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઇટન્સ સામે મોટી જીત। સીએસકે અને જીટીને 63 રને હરાવ્યું। આઈપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સની સતત બીજી વખત જીત। તારક મહેતા સિરિયલ ફેમ મિસિસ સોઢીની જાતીય સતામણીના કેસમાં આસિત મોદીને 5 લાખનો દંડ। બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રિલીઝ। એકબીજા સાથે લડતા જોવા મળ્યા અક્ષય ટાઈગર, સોનાક્ષી સિન્હાનો કેમિયો। આ ફિલ્મ ઈદ પર થશે રિલીઝ। પુષ્પાના ડાયરેક્ટર સુકુમારની આગામી ફિલ્મમાં રામચરણ। બિગ બોસ વિનર મુનાવર ફારૂકી ફરી ચર્ચામાં। હુક્કાબારમાં રેડ વખતે મુંબઈ પોલીસે કરી ધરપકડ। વીર સાવરકરની બાયોપિકને હંફાવી કુણાલની મડગાંવ એક્સપ્રેસ ભાગી। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।